દોસ્તો, હું છું જીતુ પંડ્યા. તમે બધા ઓળખો છો. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ જીતુ પંડ્યા ઓફિશિયલ. અને અત્યારે હું અને વિક્રમભાઈ નીકળી ગયા છીએ મુંબઈ ખાતે. ભાઈને જુઓ, હે ભાઈ ટન ટોપી બોપી પહેરીને ઠઠારીને રેડી થઈ ગયા છે. અને અમે હવે નીકળ્યા છીએ અહીંયાથી મુંબઈ જવા માટે એક ફંક્શનમાં. તમે જે અમદાવાદના એરપોર્ટ ઉપર આ પ્રસ્થાન ડિપચેર કરીને લખેલું છે અને એન્ટર થઈ ગયા છીએ. અને અહીંયા એન્ટ્રી થઈ રહ્યા છીએ અમે હાલ. અને હું ને ભાઈ અને અમારા મેહુલભાઈ દેસાઈ સાથે મસ્ત મજાની એન્ટ્રી કરી રહ્યા છીએ. આગળની ઘટનાઓ હું તમને બતાડું. તો એરપોર્ટની અંદર ચેક ઇન કરી ચૂક્યા છીએ. બધી પ્રોસેસથી પતાવીને અમે બે ભાઈઓ અહીંયાથી પાસ થઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમે એરપોર્ટમાં છીએ અહીંયા. અને અમારા એક ભાઈ છે, શું નામ તમારું? નિખિલભાઈએ બહુ હેલ્પ કરી અમને. અને અમે નિખિલભાઈના સહાયતાથી ઠેક અંદર સુધી આવી ગયા છીએ, બધું ચેકિંગ બેકિંગ પતાવીને. અને અહીંયા બધા ફેન્સ, અહીંયા વિક્રમભાઈના ફેન્સ બધા આવી ગયા છે. અને ચાલુ છે ફોટોગ્રાફીને. પણ હાલ આણંદ પણસોરા. અરે વાહ, ક્યાં વાત. હા, હરેશભાઈ શું વાત કરો યાર. હરેશભાઈ મારા ખાસ મિત્ર. વાહ ભાઈ, ચાલો સરસ. અહીંયા ભાઈની ફેન ફોલોઈંગ ચાલુ જ છે. અને ભાઈ સાથે ફોટોગ્રાફી ને તે બધું ચાલુ છે. હવે સીધા ફ્લાઇટમાં બેસીશું, પછી વિડીયો બતાવું આગળ. પણ અહીંયા આવતા આવતા તો ભાઈના ફેન્સ એટલા બધા મળી ગયા કે જે ફોટોગ્રાફી ચાલુ થઈ તો અડધો કલાક તો ફોટોગ્રાફી ગયો. હજુ તો મારી ઊંઘ જ નથી ઉડી, કારણ કે ઊંઘ પૂરી થઈ જ નહીં. કારણ કે ખરેખર કહીએ ને તો અમે રાત્રે ખૂબ એન્જોય કર્યું. બધા ભેગા થઈને વાતચીતો ના અંતે મિલન જોડે બહુ મજા કરી. હા, ભાઈને એક હાજરી બી હતી અને ભાઈ સાથે મજા કરી અમે. અને કહેવાય ને કે ભાઈ એક પ્રોગ્રામ હતો એમનો, જે હાજરી હતી એમની પ્રોગ્રામ પતાવી અને હાલ હોઈ ગયા હતા. અને હોઈ ને સવારે તો મને ફોન કર્યો, એટલે ઉઠ્યા કે નહીં. મેં કીધું ઉઠી ગયો. એટલે હું તો મિલનના રૂમમાં હતો. પછી મિલને કીધું પપ્પાનો ફોન છે, ઊભા થયો. તો ઊભો થયો, ફટાફટ નહીં કાઢ્યું. આ ચોદીની ચેન પહેરીને રેડી થઈ ગઈ. આગળ પાછો જોડાયેલો રહો, મજા આવશે. એરપોર્ટ ઉપર બેઠા છીએ અને એક બીજા કલાકાર, એટલે તમારા ફેવરેટ. અને કહું તો કદાચ તમે ઘણા બધા ગીતો એમના સાંભળ્યા હશે. અને યોગાનું યોગ આજે મુલાકાત થઈ ગઈ. રાકેશભાઈ બારોટ મને મળી ગયા છે. અને વિક્રમભાઈ, આજ તો બધા સુપરસ્ટારો જોડે જ મારી આપણી મુલાકાત છે બોસ. આપણે હલકા પાત્ર કલાકાર નહીં. અને પછી તમને કહો, બીજી કે એવી હસ્તી અમારી જોડે છે કે એનાથી અમારી આબરૂ વધી ગઈ. મનુભાઈ રબારી. તો પ્લેન આવી ગયું છે અને હવે અંદર બેસીશું અને પછી તમને બતાડું અંદર જઈને. જોડાયેલા રહો. દોસ્તો, પહોંચી ગયા છીએ એરલાઇન્સ પર. અને ટીમ રાકેશભાઈ, વિક્રમભાઈ, ફોટો પડાવીએ યાર. કેવા વાત થઈ યાર. અને અમારું અને બેસી જઈએ, પાછા મળીએ. દોસ્તો, ફ્લાઇટમાં બેસી ગયા છીએ. હું વિક્રમભાઈ, મારા દેહાભાઈ, અમે મજા કરી રહ્યા છીએ બેઠા બેઠા. તમે જોઈ શકો છો અમારા દિવસ બારી વારી સીટ એમણે લઈ લીધી. અરે પવન આવો ને એટલે. હા, મેં કીધું તું મને બારી વારી જો, મને થોડી અવાજ જોઈએ ભાઈ. શું છે ગમે તારે આમ. એટલે પણ પેલા ભાઈ કે મારી સીટ છે, પણ અમારે પાસે કન્ફર્મ સીટ છે. કોઈ હલાઈ નહીં શકે એમ હમણાં. બરાબર. તો હવે મુંબઈ ઉડીએ અને મુંબઈ જઈને પાછો હું તમને વાત કરું. બોલો શ્રી અંબે માત કી જય. વિમાન ઉડવાનું ચાલુ થઈ ગયું છે. હવે ધીરે ધીરે હેરવા મળ્યું છે. હમણાં રમ કરતું ઉપર જશે. અને જે ગરીબપતિ લાલભાઈ, બાપા રે બાપા, એ વખત બેઠો છું કે એમ કે બા તારે ગરીબપતિ બહુ લાગી. આજે લાગશે તા જો એ રેડી. આ ડ્રાઈવરને કહેવું પડશે બરાબર ચલાવે એમ. હા,
જોયું ઉડીવા મોડ્યું આ અમદાવાદ ઉપરથી કેવું દેખાય જુઓ છે ને જોરદાર એ આખું અમદાવાદ અમદાવાદ જેનો જેનો ઘર તો મુંબઈ પહોંચી ગયા છીએ આ ઉપરથી મુંબઈ જેવો દેખાય વાહ ભાઈ વાહ એ જેન જેનો ઘર બધો મુંબઈ પહોંચી ગયા મળું ફાઇનલી પહોંચી ગયો મુંબઈ અને અહીંયા એરપોર્ટ પર બધા લેવા આવી ગયા છે મારા ભાઈઓ આ તો હે આ તો જિંદગીમાં જીવ ખાવા જ આવ્યો છે અને દીપકભાઈ તુરીને વાત કરો પૂરી એક બરોડાથી મુંબઈ સુધી લેવા આવી જાય મજા આવી ગઈ આ મારા પરમ મિત્ર સુરતના અને બહુ જૂના મિત્ર હિતેશભાઈ મારો ભાર્ગવ આઈ લવ ધીસ ગાય ઓલવેઝ અને પહોંચી ગયા છીએ મુંબઈ એરપોર્ટ અને હવે જઈએ છીએ સીધા હોટલ પર મળીએ જોડાયેલા રહેજો તો હોટલમાં ચેક ઇન કરી લીધું છે અને અમારા પરમ મિત્ર મારા ભાઈશ્રી કે જે મને ખટારો મોકલવાના હતા એક પૈસા ભરેલો પણ હજુ સુધી મોકલ્યો નથી એટલે એમનાથી હું નારાજ છું પણ એમને મને સારી હોટલ આપી છે એટલે હું એમનો આનંદ અને આભાર વ્યક્ત કરું છું અમે પહોંચી ગયા છીએ હોટલમાં ચેક ઇન કરી લીધું છે અને હવે ફ્રેશ બેસ થઈ અને પછી રિહર્સલમાં જઈશું જોડાયેલા રહેજો આગળ શું થાય જોઈએ ઓળખો છો કોણ સર અમારા માસ્ટરજી છે ડાન્સ માસ્ટર દીપકભાઈ તુરી પાછળ પરમ મિત્ર હિતેશભાઈ મિત્ર છે બાજુમાં મેહુલભાઈ બેઠા છે ભાઈશ્રી આગળ બેઠા છે અને અમે અત્યારે રિહર્સલ માટે નીકળ્યા છીએ એવોર્ડ ફંક્શન છે ટ્રાન્સ મીડિયા નચાવવાના છે બધા જ હીરોને જીતુભાઈને બધાને નચાવવાના છે ભાઈ નચાવશે આજે અમને બધાને પિક્ચરો બધા નચાઈએ છે હવે સ્ટેજ ઉપર લાઈવ સ્ટેજ ઉપર નાચવાના છીએ ઓન ધ વે મુંબઈ મુંબઈ મેરી જાન તો હવે રિહર્સલ પર જઈએ છીએ પછી કહું કે આ તો શું થાય બતાડું હેડો રિહર્સલ ચાલુ થઈ ગયું છે અમારું અહીંયા વિક્રમભાઈના ગીતનું ચાલે છે ડાન્સનું રિહર્સલ ભાઈ જોઈ રહ્યા છે મારે પણ એમાં પરફોર્મ કરવાનું છે અહીંયા બધા કલાકાર મિત્રો બેઠા છે દીદી રફીકભાઈ બેઠા છે વિક્રમભાઈ બેઠા છે આ બધા ડાન્સ ડિરેક્ટરો બધું શીખવાડી રિહર્સલમાં આવી ગયો છું ને મારી સાથે છે બ્યુટીફુલ એક્ટ્રેસ અને કહેવાય ને કે મારા મનગમતા હિરોઈન એટલે કે મારા પ્રિનલ દીદી અહીંયા છે મારી સાથે અને સરસ મજાનું એવોર્ડ ફંક્શનનું રિહર્સલ ચાલે છે મજા કરવાની કે બૂમ પડાવીશું બહુ આ છે અમારા રફીક સર બાજુમાં મેગીભાઈ છે અમારા કોરિયોગ્રાફર મેગીભાઈ અને જસ્ટ રિહર્સલમાં પહોંચ્યા છીએ મજા પડે છે આ જુઓ ભાઈનું રિહર્સલ ચાલે છે હજુ મજા કરાવવું આગળ બેન ખાનગી પાણી પી લીધું ફાઇનલી ભાઈ હવે ડિસ્કો કરશે રિહર્સલ જોઈ રહ્યા અને હવે એમને પ્રેક્ટિસ ચાલુ થઈ ગઈ છે કલ્યાણી બેન આવી ગયા છે મારા ફેવરેટ જીતુભાઈ અહીંયા જ છે થેન્ક યુ લવલી અને બધું ઓપરેટિંગ કરી રહ્યા છે કલ્યાણી બેન ફાઇનલી ભાઈએ બધું સમજી લીધું અને એમનું ને પ્રિનલ દીદીનો ડાન્સ ચાલુ થયો છે વાહ અને તમારા બધાનું ફેવરેટ સોંગ છે ચાંદને ચકોરી ઘોડાનો ભગવાનનું ગીત એના ઉપર ભાઈ પરફોર્મ કરવાના છે આમ ટોટલ 2 સોંગ છે એ મિક્સ કરેલા છે એમાં એકમાં અડધેથી હું એમને જોઈન્ટ કરીશ યસ વાહ 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 ચાંદને ચકોરી મળતા ચોરી ચોરી ટડેંગ ટડેંગ ડિડિંગ ડિંગ ડિડિંગ ડિડિંગ વાહ ભાઈ વાહ જોરદાર ધડકે દિલ કે મળવા તડપે દિલ વાહ વાહ ભાઈ રામી લખન ગીત છે દીપકભાઈ પૂરી આવી ગયા સમજાવવા ફટાફટ બાકી ભાઈ ડિસ્કો કરે એટલે જેવા રૂડાન રૂપાળા લાગે હા હા વાહ ભાઈ વાહ
જોરદાર બૂમ પડાવશે લાગે મુંબઈમાં મારા ભાઈ અરવિંદભાઈ વિક્રમનું રિહર્સલ ચાલુ થઈ ગયું છે એની જોરદાર વાત છે ગંગા નદી મંજુ નદી સમજાયેલા છે ડાન્સ આ બાજુ દીપિકાબેન આગળથી વિડીયો ઉતારે છે રિહર્સલ માટે મજા પડી ગઈ મજા ચલે પ્રેક્ટિસ બાકી જ છે હવે જોઈએ वीडियो ले रहा हूँ मेरे चैनल पे जाएगा YouTube चैनल पे जाएगा તો કન્ટિન્યુ પાછો ચેનલ ઉપર હું જોઈન્ટ જ છું અત્યારે મારી સાથે છે ગુજરાતના ખ્યાતનામ ગીતકાર અને ખૂબ સરસ સ્વભાવના માલિક એવા મારા ભાઈ શ્રી મોટાભાઈ મનુભાઈ રબારી અને મારો ભાઈ કેમ છો? નામી કાફી હે કઈ ઇન્ટ્રોડક્શનની જરૂર નહીં રાકેશભાઈ બારોટ મારા ભાઈ પાછળ મારો ધવલ અને જસ્ટ અમે અહીંયા પહોંચ્યા છીએ મારા ક્લબમાં એટલે અહીંયા અમારું રિહર્સલ થવાનું છે ફાઇનલ ગ્રાન્ડ રિહર્સલ અને અહીંયા બધી કલાકાર મિત્રો અહીંયા ઉપસ્થિત છે અને રિહર્સલ બીએસલ પતાવી દઈએ આ મનુભાઈ બીજા કલાકારોને બતાવવાની વાત કરે આપણે તમે છો સુધી તો મારે કોઈ નહીં બતાવવા બોલો બાછીજી મહારાજ કી જય આજે ગ્રાન્ડ રિહર્સલ છે અને પહોંચી ગયો છું હોલની અંદર અહીંયા અમારો પ્રોગ્રામ આજે રાત્રે થવાનું છે અને અહીંયા દીપકભાઈ તુરી સાથે ડિસ્કશન ચાલે છે મંગુની અને રાકેશભાઈ બારોટ અહીંયા ઉપસ્થિત છે એમનું પણ સોંગનું પરફોર્મન્સ છે પાછળ બધાને પ્રેક્ટિસ કરાઈ રહ્યા છે બધું મસ્ત આયોજન છે અમારો ભાર્ગવ જીમી ઝીપ મસ્ત એનાથી શૂટિંગ થશે લગભગ 701 જણની કેપેસિટી હશે બેસવાની આઈ થિંક અને બધી ટીમ બેઠી છે બધી બહેનોની ખૂબ મહેનત છે અને યસ ફ્રેન્ડ્સ હાલ રિહર્સલ ચાલુ છે ને મારી સાથે છે વર્લ્ડ ફેમસ સિંગર અમારા બેન શ્રી ભૂમિબેન અને રામ ચાહે લીલા હે ને સુપરહિટ સોંગ એમના સ્વરે ગવાયેલું છે અને અત્યારે મારું કિસ્મત કે મારી સાથે છે મને ખૂબ આનંદ થયો અને મૂળ પાછા બરોડાના છે એટલે મને વધારે આનંદ થયો યસ થેન્ક યુ સો મચ ભૂમિબેન થેન્ક યુ ભૂમિબેન ત્રિવેદીનું હવે રિહર્સલ ચાલુ થયું છે એમનું કોઈક સોંગ છે મસ્ત ગાયું છે અને એમના ઉપર ડાન્સ કરશે આજે એ પણ રાત્રે મારી સાથે મજા પડશે આ તમે જોઈ શકો છો આ બાજુ આ બેન પણ મસ્ત મજાનું રિહર્સલ કરી રહ્યા છે કશિશબેન એમને પણ ભૂમિબેન જોડે ડાન્સ કરવાનો છે આ દીપિકાબેનને પણ કરવાનો છે રાકેશભાઈને બધા ડિસ્કશન કરી રહ્યા છે લ્યો રાકેશભાઈનું રિહર્સલ ચાલુ થઈ ગયું આ બાજુ રાકેશભાઈએ ડિસ્કો કરશે આ વખતે મજાનો વાહ તો દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો ડાન્સ મીડિયા કાર્ડ બાર અને અહીં સહારા હોટલની અંદર અમારું પરફોર્મન્સ છે બહુ સરસ ટ્રીટમેન્ટ અને વ્યવસ્થિત રીતે મસ્ત એવોર્ડ ફંક્શનનું આયોજન છે અહીંયા તમે જોઈ શકો છો હા આ જુઓ પટવાળા આ સહારા હોટલ બતાવું તમને મહાદેવ પ્રોડક્શન રાજકુમાર જાની સાહેબ રફીકભાઈ અને ટ્રાન્સ મીડિયાના તમામનો દિલથી આભાર કે સરસ સુવિધા આપી વેનિટી વેન પણ આપી છે એની અંદર તૈયાર થવાનું અને બહુ અદ્ભુત લોકેશન મજા પડે છે ને જોરદાર એમ તાણા વેનિટી વેન છે જ્યાં અહીંયા ક્રિશ હાય દોસ્ત મજામાં क्या नाम है आपका अरे वाह વેનિટી છે સરસ મજાની અહીંયા બેસી અને રેસ્ટ કરવાનો અને તૈયાર થવાનું આ બંધ હોટલની અંદર આવ્યો છું અહીંયા જમવાનું બમવાનું બધું લાગી ગયું છે અને આ બાજુ જુઓ બધા ડાન્સર્સ પોતપોતાના સોંગના રિહર્સલ કરી રહ્યા છે અને જે ચમચા પકડ્યા છે એની જગ્યાએ એ લોકો તલવાર પકડશે પણ ચલાવવું તો પડે ને હમણાં ગમે તે ચમચાથી પ્રેક્ટિસ કરી લીધી એટલે હવે ચાલુ થશે પ્રોગ્રામ થોડીક વારમાં ફ્રેન્ડ્સ મારી સાથે છે મારા બેન શ્રી મોનાબેન અને સાથે હિતુભાઈ આ એવોર્ડ ફંક્શનમાં ભેગા થઈએ છીએ મજા કરવાની છે હિતુભાઈનું પરફોર્મન્સ સ્પેશિયલ જોવાનું છે મારે અને જીતુ પંડ્યાના 2 પરફોર્મન્સ અરે થેન્ક યુ
विक्रम ठाकुर ने खूब खूब अभिनंदन। विक्रम ठाकुर બે શબ્દો આપના અને બે શબ્દો કે બે વાક્ય જે અનુકૂળ હોય. एक्चुअली पहली बार आओ को एवॉर्ड पूछने वालों को क्या जरूरत है और साइड से तो वो आग्रह करो कि आओ प्लीज आओ आओ प्लीज हम साइड आओ पहली बार कोई एवॉर्ड पूछने वालों શું બોલું શું ના બોલું આમ તો મારું વિશે જવાનું એટલે બોલવાનું નથી અને ખાસ રીતે થઈ ગયું બહુ અમારા પ્રોડ્યુસર હરેશભાઈ પટેલ પણ ઉપસ્થિત છે એની પિક્ચરનું ગીત એક મિલાની આવી प्रीति जन्म जन्म भुलाशे नहीं प्रीति जन्म जन्म भुलाशे नहीं भव भवना ओ राधा कॉल विधा छे प्रीतहीनी भावजे मारिया पीतने ना भूलती हो गोरी मोरी हो गोरी मोरी एक बार पीने मरना जे थैंक यू खूप आभार म्हणून आला पहिलीवर आम्हाला सेफवर त्याच्यामुळे आम्ही सर्व मोकळं Thank you so much, Vikram Thakur. आपने खूब खूब अभिनंदन. I am requesting Mr. Arjun Bajwa to come on stage, please. Arjun Bajwa, आपसे विनती है, please मंच पर पधारें. Thank you so much. ફ્રેન્ડ્સ, મને અત્યારે મારી બેન મળી છે દીપાબેન અને એમને સરસ મજાનો એવોર્ડ બેસ્ટ એક્ટ્રેસ ડ્રામા ડિપાર્ટમેન્ટમાં એમને મળ્યો છે અને રિયલી એના હકદાર છે અને 150% હકદાર છે. હજુ તો ફિલ્મોમાં પણ બેસ્ટ અભિનેત્રીનો એમને એવોર્ડ મળે એવી હું દુઆ કરું છું. આઈ લવ ધીસ ગાય. એટલે મારી બેન છે ને એમને બહુ પ્રેમ કરું છું. ઓલવેઝ રિસ્પેક્ટ મારી માટે અને હું એમના માટે ઓલવેઝ રિસ્પેક્ટથી વાત કરતો. બસ આ એવોર્ડ લઈને સીધા મારા ઘેર આવે હું વિનંતી કરું. પાક્કું મળીએ. થેન્ક યુ. હાય મારા કલ્યાણી દીદી છે, સાથે અમારા ભાઈ છે હિતેશભાઈ. અને બહુ કલ્યાણી મને બહુ મહેનત કરી છે. મારા કોસ્ટ્યુમથી લઈને બધું તમને બતાવવાનું મને સૂટ બી આપ્યા છે. થેન્ક યુ સો મચ. અને યુ આર ગ્રેટ એન્ડ ગોર્જિયસ. જીતુભાઈ યુ આર ધી બેસ્ટ ધી બેસ્ટ Yes, yes. અને વિક્રમભાઈ લવ યુ જીતુભાઈ કદાચ ભૂલી ગયા છે મને પણ એ કદાચ સંજય પટેલ નામ વિશે યાદ કર્યું છે મને અવિનાશભાઈ અમારા બેનશ્રી પણ જોડાયા છે મારી જોડે. બહુ મજા આવી ફંક્શનની અંદર. થેન્ક યુ. આવીએ પ્લીઝ. અભિલાષ સર પણ અહીંયા જોઈન થયા છે જમતા જમતા. બહુ મજા આવી એમની સાથે. લવ યુ સર. નાટ્ય જગત અને ફિલ્મ જગતના કહેવાય ને કે બહુ મોટું નામ અમારા આશીષ સર અમારી સાથે છે. બહુ મોટો ફેન છું અને કદાચ એમને બધાને જોઈને કંઈક થોડું ઘણું આવડ્યું છે. આઈ લવ યુ. કદાચ તમને ખબર નહીં કે મારી જોડે એવી મોટી પર્સનાલિટી ઊભા છે. મારા બેનશ્રી, મારા મોટી બેન, મારી મા એમ કહી શકું
પણ જેમને લેડી અમિતાભનું બિરુદ મળેલું છે એવા પ્રતિમા ટી એમની સાથે હું અહીંયા છું. સાથે મારા મોટાભાઈ જીતુભાઈ. હું જીતું એ બી જીતું, બાકી જીતું ભેગા થયા છે. પણ બહુ મજા આવી આજે ફંક્શનમાં. લવ યુ દીદી, લવ યુ થેન્ક યુ. કદાચ ખબર નહીં હોય પણ વર્ષો પહેલાં બહુ બધું કામ કર્યું છે મેં ભૂમિબેન સાથે. બાજુમાં મારી બેન છે, એમની હાથે મેં કામ કર્યું છે. યાદ છે ને બધી ફિલ્મો સાથે કરી અને આજે ફરીથી ફિલ્મો જોડે કરીએ. હા જલ્દી યસ બહુ મજા આવી. આજે આખી પરિવાર ફિલ્મી પરિવાર મળી ગયો, બહુ મજા આવી. અને સ્પેશિયલી ભૂમિબેનને એટલે થેન્ક યુ કહીશ કે હું બિગ ફેન છું અને નાટ્ય ક્ષેત્રથી લઈ અને સિરિયલથી લઈને ફિલ્મો સુધી બહુ મોટું નામ મારી ભૂમિબેનનું. થેન્ક યુ બેલા, થેન્ક યુ. જલ્દીથી કામ કરીએ. આમને ઓળખતા નહીં, ઘણી બધી પિક્ચરમાં આવી જાય હિટ. અને ઉર્મિશ ભાઈ તો પાછા પ્રોડ્યુસર છે. યસ મળીએ, લવ યુ. બસ દોસ્તો મારી સાથે છે ઓળખાણની જરૂર નથી. છતાં હું કહી દઉં, મારું નામ છે શેખર શુક્લ. જીતુભાઈ, જીતુ સર, જીતુભાઈ એમનો ખૂબ ફેન છું, એમને ખૂબ લવ કરું છું અને એમના કામને ઓલવેઝ એપ્રિશિએટ કરું છું, કારણ કે ખૂબ જ મહેનતથી ખૂબ જ સુંદર રીતે કામ કરે છે. અને આજના દિવસે એમનું જે નામ છે, એમનો જે ઋતુબો છે, એમનું જે સ્ટાન્ડર્ડ છે, ખરેખર આઈ એમ હેપી. કારણ કે અમે બહુ વર્ષો પહેલાં જ્યારે મળ્યા હતા ત્યારે એ કયા સ્થાને હતા ને હું કયા સ્થાને હતો એ અમે બંને જણા સારી રીતે જાણીએ છીએ. પણ આજે હું ઓલવેઝ કહેવાય ને કે માન સન્માનથી જો નામ લેવાતું હોય તો સરને અને બહુ રિસ્પેક્ટ કરું, ઘણું શીખ્યો છું એમનાથી. અને બસ મારા ઘરે પધારે જલ્દી એવું ઈચ્છું છું બરોડામાં. ચોક્કસ આપણે ચોક્કસ મળીશું. ભગવાનને પ્રાર્થના કે આપણે સાથે ઘરે પણ મળીએ, સાથે કામ પણ કરીએ. હા સાથે, હા એ મહત્વનું છે સાહેબ. હવે તો નાનો મોટો ડિરેક્ટર બન્યો છું મોટો નાનો માઇનસ છે મોટો. અરે નહીં સર, પણ મારી વખત નથી સરને ખાસ કરવાની. પણ હું 100% મારી 7 પ્રોડક્ટ અત્યારે ચાલુ થવાની છે અને 100% સર સાથે બહુ જોરદાર પિક્ચર કરવી છે. વિડીયોમાં કહી દઉં છું, પૈસા તમારા, ડેઢ મારી. આઈ લવ યુ. મને પગે એટલે લાગવું પડશે કારણ કે મારા વડીલ છે અને મારા સિનિયર છે. આઈ લવ યુ. મારો ભાઈ તમે બધા ઓળખતા હશો, વેરી ગુડ એક્ટર મારા ભાઈ શ્રી ચેતનભાઈ દૈયા. અને અમે બંને અત્યારે જમવા બેઠા. જમવાનું પતિ પણ આઈ લવ ધીસ ગાય. આમને જોઈને એટલો બધો પ્રેમ આવે ને મને ખબર નહીં, પણ કંઈક અલગ એટેચમેન્ટ છે મારા ભાઈ સાથે. એકદમ અલગ એટેચમેન્ટ છે. આઈ લવ ધીસ ગાય. મળીએ પાછા આગળ બીજા કલાકારના. યસ, હું અત્યારે એરપોર્ટ પર છું. સાથે અરવિંદભાઈ વેગડા. ભાઈ તમને કદાચ ખબર નહીં હોય, ગીતના સ્વાગતનું પહેલું ગીત આપણી જોડે આપના પિક્ચરનું મારી લાઈફનું પહેલું પ્લેબેક કરી તો આપના પિક્ચરમાં મૌલિકભાઈ અમે ને ભાઈ ને બધા એરપોર્ટ પર છીએ અત્યારે હાલ. અને હવે ફ્લાઇટ આવી ગઈ છે. હવે બેસીને સીધા અમદાવાદ લેન્ડ કરીશું. થેન્ક યુ અરવિંદભાઈ, થેન્ક યુ વિક્રમ સર, લવ યુ. રાતના 2:45 થયા છે અને અમે અમારું પ્લેન આવી ગયું છે. હવે અમે બેસી જઈશું અને ઘર તરફ રવાના થઈશું. થાકી ગયા છીએ ડાન્સ કરીને. હવે સીધા બેહી અને ઘર તરફ રવાના. બાય મુંબઈ. ફરી પાછા મળીશું. મુંબઈની સફરે આવીશ તો ફરી પાછો નવો વિડીયો બનાવીશ. અને થેન્ક યુ મહાદેવ પ્રોડક્શન, રાજકુમાર જાની સાહેબ, દીપકભાઈ અંતાણી સાહેબ, રફીકભાઈ પઠાણ સાહેબ અને ટ્રાન્સ મીડિયાના તમામ મેમ્બર્સને દિલથી આભાર. થેન્ક યુ. મેહુલભાઈ, ફાઇનલી ગુડ નાઇટ કરું છું. ભયંકર ઊંઘ ચડી છે એટલે
આ વિડીયો અહીંયા પૂરો કરું છું. જોડાયેલા રહેજો મારી ચેનલ સાથે. જો કદાચ સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી દેજો. ટીડિંગ કરીને લવ યુ. જય અંબે માં.